માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલ જીત તરફ આગળ વધતા જોવાઈ રહ્યા છે તો સતીશ પટેલ કાઉન્ટિંગ સેન્ટરમાં પહોંચ્યા। ભાજપ કાર્યકરના ચહેરા પર જીતની ખુશી જોવા મળી રહી છે। માંજલપુર બેઠક જ્યાં ભાજપનો ગઢ છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પાછળ છે। એક રાઉન્ડના અંતે અમારી લીડ વધી રહી છે। આ ભારતીય જનતા પાર્ટીનો માંજલપુર વિધાનસભા ગઢ છે। પ્રજાજનો હર હંમેશા પ્રેમ ભાવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર આપતા રહ્યા છે। સ્વર્ગીય યોગેશ કાકાને જેટલો પ્રેમ આપ્યો એટલો જ પ્રેમ આજે અમને પણ મળી રહ્યો છે। પ્રજાજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે, અમારી પર રાખ્યો છે, એને હું ખરો ઉતરીશ। આ યોગેશ કાકાના ઘરે આજે હું ગયો હતો, કાકીના આશીર્વાદ લીધા, એમને પણ આશ્વાસન આપ્યું ને એમને પણ મને કીધું કે ભાઈ જે રીતે કાકા કામ કરતા હતા મેં કોઈ વિશ્વાસ રાખજો, હું પણ પટેલનો દીકરો છું, એ રીતે જ એમના કામ આગળ ધપાવીશ। શિવજી સવારીનું એ લોકોનું આખું ટ્રસ્ટ બનેલું છે, એની અંદર હું ટોટલ સહયોગી બની અને શિવજી સવારી જે રીતે યોગેશ કાકા કાઢતા હતા એ રીતે અમે કાઢીશું। ભારતીય જનતા પાર્ટીના જે સંકલ્પો છે, કામો છે, એ કાર્યકર તરીકે કોઈ બી કાર્યકર હોય એ સંકલ્પ પૂરા જ કરતા હોય છે અને આપણા પ્રજાજનોને એના લાભ આપવાની જવાબદારી, એમના સુખ દુઃખમાં સહભાગી થવાની જવાબદારી અમારી છે। આજે ખૂબ ઉત્સાહ છે કારણ કે પેટા ચૂંટણી છે અને મતદાન થોડું ઓછું થયું પણ જે રીતે લીડ મળી રહ્યો છે એ રીતે જોતા લાગે છે પ્રેમભાવ પ્રજાજનોનો ઘટ્યો નથી।